પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજની પ્રવચન સોમનાથ 2023 વર્ષવદી 13 સોમવાર તારીખ 30/1/84 સારંગપુરનું ત્રીજો વધના લગ્ન ચાલુ. સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. પછી નિર્વિકારાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, શ્રવણ, મનન, નિધિધ્યાસ અને સાક્ષાત્કાર તે કેને કહેવાય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, શ્રોત્રે કરીને વાર્તા સાંભળવી તેને શ્રવણ કહીએ, અને જે વાર્તા શ્રવણ કરી હોય તે વાર્તાનો મને કરીને વિચાર કરીને જેટલી વાર્તા ત્યાગ કરવા યોગ્ય હોય તેટલીનો ત્યાગ કરે. અને શ્રવણ, મનન, નિધિધ્યાસ સારા સારા માણસો પાસે તમે સાંભળજો. મનન નો અર્થ બુધો કરે, વિદ્વાનો હોય, સાંભળી હોય એને બરાબર મનન કરવું, એટલો એને મનન જ ના કહેવાય. એ તમે એ શાસ્ત્ર માં છે, પણ કોઈ દી નો કોઈ નો કહે. તમને એ વ્યાખ્યાનો કરતા હશે ને, મનન નો અર્થ એ હાજરી બરાબર મનન કર્યા કરે, કોઈ નો કરે છે શાસ્ત્ર માં. પણ એમાં ઊંડો કોણ ઉતર્યો હોય? આ તમે 5 જણા રાજી થાવ એમાં મારે બોલવું એટલી જ અમારી ફરજ, અને એની વાત કર્યા કરી ન મળે. આ મહારાજે વચનામાં ખુલાસો કર્યો છે. એને આપણે ધર્મ ગુરુઓ કથાઓ કરસરા કહેતા હશે, સાથી નો કહી એને કર્યું ન હોય બહુ, એટલે એમ ન હોય. જો ન આવડ્યું તરત જ બુદ્ધિ ન ભોગે. બોલો ભાઈ. ના બળી પડી નહીં એમ નથી જવું, પણ એને કરવું જ નથી, પોતાને ત્યાગ કરવો નથી. અને જે ત્યાગ કરવા હોય એને રાખવું છે. હવે ત્યાગ કરવાનું કેમ છે? આ તો ખબર ન પડે. આ ભગવાન પોતે અસાદ બોલી શકે, ન બોલી શકે. તમે સમજે અમે કઈ મોઢું મને કઈ મેં જાણ્યું મને સ્થિર છે, ત્યાં ચડી ગયા કર્યું. મંદિર સાધુ નું પૂજ્ય ની કહે ભણેલા એટલે સાંભળવું, એ તો સાંભળવું. એટલે એમાં હજી ભાગ ત્યાગ ન હોય. પણ મનન જયારે કરવાનું જાણવું આવે ત્યારે સાંભળેલા માંથી અમુક કાઢી નાખવું પડે. તમારે અનાજ લેવા જાવ બજારે, મણ 2 મણ 5 મણ જોઈએ, એટલે આપ્યું ખરું એટલે સીધું રાંધે ને. શ્રવણ ગયું એને સાફ કરવું જ પડે. કારણ જે ભક્તા છે એ 3 ગુણ માં 3 ગુણ થી તર છે, એટલે ગુણ નો ભાવ હોય જ થયો. કેમ જોશે ભાઈ? કોઈ નિર્ગુણ ગઈને તો કઈ નથી જતો જ નહીં. સૌ સગુણ ના ભાવમાં રહીને વાત કરે, એટલે એને જે સંભળાયું એ આપણે કાવી નાખવું જોઈએ. એમ કે ગીતા વાંચું, રામાયણ વાંચું, ભાગવત વાંચું, પણ મારા જેવો ભાઈ આ કરે અને સમાજ સમજી શકતો નથી. સમાજ ને તો ખબર જ નથી કોણ જાણે, પણ એને બિચારે ક્યાંયથી સાંભળ્યું નથી. એટલું એને ખબર નથી. તેમ એવો કોઈ એને મળ્યો નથી. મળે તો ખૂણે ખડકે કોક મળ્યો હોય એ કઈ યાદીમાં નથી. હેરાન થાય આપડે એમાં કઈ
ઈશ્વરે કઈ એમાં એની માટે બાદબાકીમાં ન મૂકે. પછી આ બિચારાને ખબર ન હતી. એમાં કઈ કલ્યાણ ના માર્ગમાં સુધારો નથી ત્યાં, એટલે ફાવી ન જાય. કઠણ બહુ પડે મનન તો. મનન તો કઠણ જ છે ને. શ્રવણ સહેલું છે, મનન કઠણ. પછી નિર્જ્ઞાસી થી કઠણ અને પછી સાક્ષાત્કાર. એ તમે ગમે ત્યાં જાઓ ને, આપણે કઈ કોઈ નિંદા નથી કરતા. સૌ ગુણમાં રોજ બોલે અને સાંભળનારા છે અને ગુણ ને કઈ યાદી નથી. એ તો જરાક આમાં માથું કરે અને રુચિ પ્રમાણે સરખું આવી ગયું લહારું ખબર વક્તાની સ્થિતિ જે જે ઊંચી હોય, હવે ઈ બોલાય એ બરાબર કે નહીં એ કેમ નથી કરે કે આ નીચા માણસ. એ બુદ્ધિ નો કેળવે ત્યાં લગી શ્રોતાય નથી. છોટા છે શું? છોટા શેરડી ના છોટામાં રસ હોય. જો આમાં હવે શ્રોતાને વક્તા સુધો શાંત અને શ્રોતાને ઉત્કૃષ્ટ શ્રદ્ધા, તો એનો અર્થ નહીં જાણો તમે. પણ હું એને કરતો નથી અને માથું પાકે કોણ વાતું કરે. વક્તા સુધો શાંત એટલે શું? કામ ક્રોધાથી અંત શત્રુ એ રહિત હોય. ક્રોધાથી અંત શત્રુ એ રહિત હોય એટલાથી ન પતે. વક્તા સુધો શાંત હોય, માયુક ભાગ હોય, સ્વાર્થ ભાગ ન હોય. ઓલા નકરા પ્રાણ ગુણ ને વિદ્વાન આવ્યા કરી એમ ન હાલે. વક્તા સુધો શાંત. પાણી સરોવર નું ભર્યું છે, પવન ન હોય તો કેટલું સ્થિર હોય. મોઢું દેખો તો દેખાયો પણ જરા પવન જોવાતો હોય ને એ પાણીમાં મોઢું દેખાય ને. હવે કીર્તન સંભાળો. વેદે વેતા વારીમાં પ્રતિબિંબન વેદે વેતા. આમાં કાર્ય આમ ભલે ને આંખું નીચે બેઠો પણ વેદમાં જ છે. એમાં પ્રતિબિંબ એટલે પોતાનું જ બીજાનું. પોતે કોણ? આત્મા. એ આત્માનું પ્રતિબિંબ પડે એમાં. પ્રતિબિંબ હવે આપણે સમજી લો. મજાના બેહો આ બધા ધ્યાન કરે. ધ્યાન નાખવું છે ને. વક્તા તો ખબર જ નથી. વક્તા સુધો શાંત શેમાં સ્થિર થાય? બેઠે નહીં હોય. બેઠે તો હું સ્થિર થાય, હલે નહીં ચાલે નહીં. એ શાંત ન કહેવાય. મનના તરંગ બેસી જાય તો એ શાંત થાય. શાંત કેમ કહેવાય? વક્તા સુધો શાંત અને શ્રોતાને ઉત્કૃષ્ટ શ્રદ્ધા હોય. ઉત્કૃષ્ટ એટલે અતિ ઉત્સાહ ભરની શ્રદ્ધા, જેમાં બીજા સંકલ્પો ન થાય. નથી એ વાતને જ પકડતો હોય ચોખ્ખે ચોખ્ખી, એની શ્રોતા કહેવાય. અને જો બીજા ઘાટ કરે તો વચમાં તો બધું છોટા સૂર્ય દેખાય ને છોટા નાખી દેવા જાય. બોલો જોઈએ છે મનન નિરુદ્ધ્યા. મનન નિરુદ્ધ્યા. પછી નિર્વિકારાનંદ સ્વામી એ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, શ્રવણ, મનન, નિધિધ્યાસ અને સાક્ષાત્કાર તે કેને કહેવાય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, શ્રોત્રે કરીને વાર્તા સાંભળવી તેને શ્રવણ કહીએ, અને જે વાર્તા શ્રવણ કરી હોય તે વાર્તાનો મને કરી વિચારીને જેટલી વાર્તા ત્યાગ કર્યા યોગ્ય હોય તેટલી, જેટલી વાર્તા ગ્રહણ કર્યા યોગ્ય હોય તેટલી નું ગ્રહણ કરે તેને મનન કહીએ. મનન નો ભૂલાશે નહીં ને? ભૂલાશે તો નહીં, પણ એ ટાણે યાદ આવવું તો ભૂલાયો ન કહેવું, ભૂલાયો કહેવાય. શ્રવણ મનન પછી ચાણીમાં નીકળી ગયું, કચરો નીકળી ગયો, ચોખ્ખું રહ્યો.
ચોખ્ખું રહ્યો એટલે તમને જરા આનંદ આવે છે. આટલું આ બરાબર એમ થાય ને ખોટી વાત છે. એનો નિમિત્ત આવે એ હંમેશા વિચાર કરો તો નહીં તો વળી પાછો રદ કરી જાય મજબા. શું નિધિધ્યાસ એટલે આ તો ભણેલા અર્થ કરે એના બદલાય એનો નિરંતર નિધિધ્યાસ. અને એ નિધિધ્યાસ જો થયો તો સાક્ષાત્કાર થતા વાત નથી. આંબે કઈ વળે નહીં. ઠીક છે થોડુંક કામ આપે, માર્ગે ચડાવે, પણ કઈ તરત ફળ મળે એ ના મળે. આપણે 1000 આ ઘણા છે ને એ 108 પાઠ કરી નાખ્યા. હું જાણું પાઠ તો કરી નાખ્યા, વાંધો સારું છે. જગત વાર્તા ન સાંભળી અને આટલું થોડું કર્યું એટલું એનો લાભ ખરો, પણ સાક્ષાત્કાર ની વાત આવે તો ન થાય. એ આંખી નીચે બેહે તો ન થાય. સાક્ષાત્કાર એમ થતા હશે શ્રવણ, મનન ને નિધ્યાસ. શ્રવણ ક્યારે કર્યું કહેવાય? એટલે અહીંયા આવીને બેઠા એટલે શ્રવણ. જેવા તમે વાંચો છો તમારો ખ્યાલ રાખવો પડે. લક્ષ્મીનારાયણ સ્વામી નો રાખે તો હાલો હા જો એ તરફ હોય એવું કહી દે એટલે વાંધો નહીં. લગભગ શ્રવણ કરનારાની વૃત્તિ સ્થિર હોય જ નહીં. શું શ્રવણ કરનારાની વૃત્તિ સ્થિર હોય જ નહીં. કોકની હોય કઈ બી એને જ આમ દઈને આપડે સાંભળવા બેઠા અને ઈ ટાણે બહુ પડખે વાત કરે તો એમાં ધ્યાન દે કે ન દે. ઈ ટાણે યાદ છે કે હું સાંભળવા બેઠો છું. જો ક્યાં વૃત્તિ વક્તા એને ગડબડ થઈ જાય તો એને એમાં ધ્યાન રાખવું પડે. અને પછી એની ઉપર બીજા વાતો કરે તેને પોરો થઈ જાય. વળી ઘરે તો વળી વાંચે પાછું. આમાં શ્રવણે કેનું છે, મનન કેનું છે, નિધિધ્યાસ કેનો છે, આ બધું ભૂલાઈ ગયું. અને ગમે એવો વિક્ષેપમાં હોય છતાં એ શ્રવણ મનન નિધ્યાસ કરી શકે. એમાં કઈ યાદ આવે? ગમે એવો વિક્ષેપમાં હોય એ શ્રવણ મનન નિધિધ્યાસ કરી શકે છે. આપણા પાસે સાંભળ્યું છે કે સાંભળવું હોય જયારે આપણે કોઈ કથા વાર્તા સાંભળતા હોય આપણે સાંભળવું હું કહો તો હું વાંધો આવે? નિધિધ્યાસ નથી થયો એટલે મનન નહીં ભાગધ્યાસ ક્યાં થયો છે? તે સાંભળો છો તો સાંભળ્યું થઈ ગયા તો ફરી ગયું હોય ને, પણ ફર્યું નથી. બોલવા જે હશે હાલો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, શ્રોત્રે કરીને વાર્તા સાંભળવી તેને શ્રવણ કહીએ. અને જે વાર્તા શ્રવણ કરી હોય તે વાર્તાનો મને કરીને વિચાર કરીને જેટલી વાર્તા ત્યાગ કર્યા યોગ્ય હોય તેટલી નો ત્યાગ કરે. અને જેટલી વાર્તા ગ્રહણ કર્યા યોગ્ય હોય તેટલી નું ગ્રહણ કરે. એનું મનન, એને મનન કહીએ. મનન નો થાય. એમાં આપણે અભ્યાસ હશે ને. તમે કીધું આ વિક્ષેપ હોય તો બરાબર શ્રવણ થાય, એ કેમ થાય? અરે એમાં થાય જો મહાપાપી હોય કોક. શું મહાપાપી? ખૂબ ભૂલ્યો છે. એક સત્વગુણ માં હોય, વક્તા સુધો શાંત મળી ગયો હોય, એને બે શબ્દ કાને પડ્યા એ કાણે એમ થાય જિંદગી ગુમાવી. એટલી જ ભાવના એને જો પેદા થાય તો એ શ્રવણ કર્યું સાચું. અને પછી એ મનન કરે ને બીજાને એમ દેખાય કે આવડો તો પાપી હતો, એ શું કરે? જેને વાઘમોડિયા એ પ્રશ્ન કર્યો, જો મહારાજે શું કહ્યું? હવે આ જગત હું સમજે માલિકા? જગત એને ન સમજી શકે. પાપી માં પાપી હતો, બ્રાહ્મણ હતો, બ્રાહ્મણ નો કોઈ આચાર્ય ભાવતો નહીં, સંધ્યા ગાયત્રી કોઈ બી કરવા નહીં હો. અને નબળા નો ભાઈ બન. શું નબળા નો ભાઈ બન? પણ પાડોશ માં રહી ભાગમોડિયા વડતાલ દર્શને આવે. જો ભાઈ બન તો આ જગત માં તમે રહેતા હો ભેરું ભાતું ચીતું તો ત્યાગ કરે. એનું બધું ન માનો એમ સાચું, પણ લોક વ્યવહારે તમારે સંબંધ રાખવા પડે છે. આને સંબંધ હતો વાઘમોડિયા ને વડતાલ મહારાજ પધાર્યા તો દર્શને જાઓ.
આવડા ક્યાંકથી ઓચિંતા ત્યાં આવી ગયો કે શું તૈયાર થાવ વર્તન જાય શું છે મહારાજ બધા દર્શન હાલ નતો કોઈ દી આવ્યો નથી મને ન ફાવે કા પણ એને કઈ અડે એવું નતું આને આગ્રહ કર્યો ભાઈ બંધાઈ નો હાલની અકાજો શું જો એમ જ આવડો એને પૂરેપૂરો ઓળખ કે આવો અછર ન બોલો વરતાલ મંદિર માં આવ્યા દર્શન કર્યા વાઘમોડિયા એ પૂછ્યું કે બે આમાં મહારાજ ક્યાં છે અત્યારે બોલ્યા કે વાડીમાં ગયા છે વંડામાં તો હાલો બોલ્યો પેલો દરવાજે પૂછ્યું મહારાજ તો કે ઓલી ચક્કી ચૂનાની હાલે છે ને ત્યાં ગયા છે ચક્કી બ્રહ્માનંદ સ્વામી ચલાવે પાછી આવા મોટા સમર્થ વિદ્વાન કછોટો વળેલો ચૂના વાળા લુગડા અને બળદ ની ચક્કી ચલાવે મહારાજ એની હરે હરે ફરે પાછા સાથે સાથે ફરે વાતો કરતા કરતા છેટે તે આમ દેખાણા એટલે ભૂલ્યા ને હરખ વાઘ મોડ્યા ને ચક્કી ચલાવે છે ને સાધુ તો એની ભેળા ફરે એ સ્વામિનારાયણ ભગવાન એ ભગવાન એટલે આમ જ આંખ કરી ભગવાન શબ્દ છે ને એટલે એને એકદમ વજન આવી ગયું કે ભગવાન તો એ પાસે ગયા તો વાઘ મોડિયા એ તો દંડોત કર્યા અને બિચારા ના આવડે નહીં પણ આમ જ જોઈ રહ્યા મોઢા આમ આ ભગવાન પણ સંકલ્પે રહિત થઈને જોવાઈ ગયું ભગવાન અનંત કોટી બ્રહ્માંડ નો ઉત્પાદક એને યાદ આવી ગયું આ થઈ ગયું ને સમાજ થઈ ગઈ પડી ગયો ત્યાં બધા કાને શું થયું મહારાજ કૃપાન ગયો તમે ગભરાવો માં જો ઘડીક પછી બેઠા કર્યા પગત ચાલ્યા બેઠા વાઘમોડિયા ને વિચારજો હું એની ભેળો રહું છું એના કર્મો ને બધાને ઓળખું છું અને આને સમાધિ પ્રશ્ન જો વચનામાં પૂછો મહારાજ આવા હોય કોઈ વર્ણાશ્રમ નો ધર્મ કઈ પાળતા ન હોય એને સમાધિ થઈ જાય એનું શું કારણ એમ પૂછ્યું છો પૂછતા આવડવું જોઈએ મહારાજે જવાબમાં મજાનું દીધું ગમે એવો પાપી હોય પણ જે ભાવથી જયારે નિરીખ્યા ને એના ગુણ આવી ગયો ભગવાન હોય ચક્કી લાવતા હશે ભગવાન હોય અહીંનું કામ કરતા હશે એ આ કરે ગુણ આવી ગયો જ્યાં ગુણ આવ્યો ને ત્યાં એના પૂર્વના પાપ બળી ગયા અને દર્શન કર્યા એનું ફળ થયું એ ફળ કરીને એને સમાધિ થઈ ગઈ પછી ના એ ભક્તરાજ થઈ ગયા મોટા એટલે આ જગતમાં આ મચ્છીમાર હોય ખાટકી હોય અપિચેત દુરાચારો પણ ભજતે માં મનન્ય ભાવ સાધુ રેવ સમંતવ્ય સમ્યક વ્યવસ્થિત હોય શું એ ગીતામાં તે શબ્દ મુકાઈ ગયા એ ગીતાના ભાષણ કરનારા ને ખબર ન હોય કઈ કારણ કે વિદ્વત્તાની છકમાં ભાષણ કરે એ ઓલો છક એની પાસે નથી હો કોઈ પણ ભાષણ કરતો હોય ને એના છકમાં જ એ કરતો હોય અભિચેત સુદુરાચાર ન કરવાના દુરાચાર ગયા હોય ન કરવાના પણ ભજતે મહામનન્ય ભાગ બીજા તર્ક વિતર્ક ને છોડી દઈને અનન્ય ભાવે જો મારામાં એને ચોંટવું છું ને સાધુ રેવ સમંતવ્ય એ સાધુ છે કારણ સમ્યક વ્યવસ્થિત હોય સમ્યક વ્યવસ્થિત હોય એટલે શું એને જે નિર્ણય કર્યો છે બરાબર જ છે સમ્યક વ્યવસ્થિત હોય તાજા પંડિતો નહીં બોલો મારે બોલવું પડે બધું બોલો નિશ્ચય કર્યો છે સમ્યક વ્યવસ્થિત હોય મનુષ્યનો દેહ પ્રભુએ જેને આપ્યો છે એને આ પૂરું થઈ ગયું સમ્યક જે માટે આપ્યો છે એ આજે એને પૂરું થઈ ગયું જે માટે મનુષ્યનો દેહ આપ્યો ભગવાન ભરવા માટે આ ભગવાન મળી ગયા ભગવાન ઓળખાઈ ગયા
અહીંયા હોય અહીંયા એવો અમારી કટુંબિયા વ્યવસ્થિત હોય સા જે મનુષ્ય દેહ કરીને કરવું જોઈએ એ આજે સમ્યક બરાબર ફિટ બેસી ગયો વ્યવસ્થિત. એનો આજનો વ્યવસાય એ સમ્યક વ્યવસ્થિત હોય સહ. ગીતા વાંચવાની નથી, ગીતા ભણવાની છે, સમજ્યા? પણ હવે હું બોલું એ નકામો હવે હું ભણાવી શકતો નથી. શરીર હાલે નહીં કરીએ શું? આપડે હાલો અહીં ગીતા વંચાય છે ને અહીં ભાગવત વંચાય છે, આપડે હા કહીએ જાય બધા. કોણ ભણાવે? કોણ એમાંથી નિર્ણય આપે? પાછી ગીતાને માની રાખ્યો, એના અભિપ્રાય માની. સમ્યક વ્યવસ્થિત હોય સહ. જયારે આ વડોદરાના ભાગ મોડિયા એને લઈ ગયા, પણ એ સમ્યક વ્યવસ્થિત મનુષ્ય દેહ કરીને જે ઓળખવું જોઈએ એ આજે ઓળખાઈ ગયું. એમાં 3 ભાવ છૂટી ગયા. જગતના 3 ગુણના ભાવ તરત છૂટી ગયા, નિર્ગુણ ભાવ ના ભાઈ. એમાં જ શાસ્ત્રમાં આ કુબજા ગોપીઓ જેને જેને કહો પાપી લોકો પણ પવિત્ર થઈ ગયા. એક દી એને નક્કી થયું ત્યારે. એમ તો અહીંયા રાત્રે દિવસ ઘણે મચ્છીમારો હોય, એ આવીને પગે લાગે દામ દઈ જાય એટલે પવિત્ર થઈ જાય. એમને એ કોઈ દી ન થાય. હવે એને કઈ પુણ્ય ભગવાન હારે ઠેકાણે ગયું હોય તો, પણ મળે નહીં. આપણે અત્યારે ગમે એમાં ભેખ લઈને બેઠા છે, પણ સમ્યક વ્યવસ્થિત હોય સહ એ ભાવના જો પેદા થઈ તો તમારી ભૂલોને ભગવાન નહીં ગણે. શરણાગત પાપ પર્વતમ ગણયિત્વાન તદીય સદગુણમ અનુમત્ય તુલમ મન્યદે સહજાનંદ ગુરુમ ભજે સદા. જ્યાં જ્યાં તમે જોવો ને ભાગવત વાંચો, ગીતા વાંચો, રામાયણ વાંચો, એ અભિપ્રાય એ ભાવો છે. એ જે સમજવા જેવા એ જીવનમાં સમજવા જેવી જાય. એટલે શ્રવણ, મનન અને નિત્યાસ સાંભળીએ તો છે ને બધા તૈયાર થઈ જાય. કારણ કોઈની પાસે ચાલણી નથી. લીધું એને ચાલતા આવડવું જોઈએ ને પાછું. એમાં કાઢવા જેવું કઢાય કે રાખવા જેવું કાઢવું, એ આપણે રાખવા જેવું કાઢીએ. કાઢવા જેવું ન કઢાય. શું શાસ્ત્રો જ્ઞાન આપતા હશે? શાસ્ત્રો સત્પુરુષ વિના કોઈ દિવસ જ્ઞાન આપતા જ નથી. એટલા થોથા એ નો આવે માલિકમાંથી કઈ. તમે ગમે તે ભાષાનું હોય, હું પુસ્તક વાંચી જ્ઞાન આવે, હૃદય પલટે ત્યાર પછી જ્ઞાન આવે. એમને જ્ઞાન આવે ત્યાં તમારી પાસે પંડિત બેઠા લે પૂછી લેવાનું આવી જાય જ્ઞાન. એવું બને છે ભાષાંતર કરનાર બોલનાર નો ભાવ પકડીને હરખું ના કરી શકો. નો જ કરી શીખ્યો. એનું કારણ છે બોલનાર ત્રિગુણ છે કે નથી? પણ છતાંય માનો કે એ બરાબર બોલ્યા છે તો પણ પેલો એનું ભાષાંતર બરાબર ના કરી ન શકે. અને ઓલાનું ભાષાંતર ઈ કરી શકે. કૃષ્ણ બોલ્યા એટલે આ કૃષ્ણના હૃદયને બરાબર ઓળખે જ છે ને આવડો ઓળખ. નાનામાં નાનો પણ જો એમાં ભક્ત તરીકે હોય તો ભગવાનનું ભાવ વર્ણન કરી શકે. ભક્ત ડોળ કરે ભક્ત થવાય કોણ છે? જો આપણે આ ડોળ જ કર્યા છે ને લુગડા કર્યા ઊંડા ઉતરો તો દેખાય ભાઈ આવે ને માલી વાતને. તમે તદ્દન અભણો, શાસ્ત્ર ના અભિપ્રાય ન સમજો. સમજવાનું એક જ છે કે આ જગત નાશમંદ છે અને આ માર્ગ સાચો છે. એમાં તલ્લીન થઈ જાઓ પછી કઈ ભણવાની સાથે સંબંધ નથી. એટલે આવડા મૂર્ખ અને આવડો ભણ્યો વિજ્ઞાની એમ ને આ ઈશ્વર ને ઘેરે છે જ. તો મથુરા નગરી ના બ્રાહ્મણો ભાગવત માં ધિક્કાર આપે બધા પંડિતો ને. પંડિત થી ભગવાન ઓળખાય એમ ને. પંડા એટલે બુદ્ધિ, વ્યાખ્યા કરનારી બુદ્ધિ. એ પંડિત ને આ ભાવ દેખાતો હશે માલિકમાં. મોટા મોટા જે સંતો થઈ ગયા એ કોઈ યુનિવર્સિટી ડિગ્રી લીધી? યુનિવર્સિટી નહીં. અને હજુ આગળ પડવાય નહોતા માંગતા એ જ જીતી ગયા. ઓલા જીતતા જ નથી.
શ્રવણ, મનન, નિધિધ્યાસ. એકદમ સામે રસ્તે ચાલ્યો હોય છે, હજી તો રસ્તે એકદમ જે રસ્તે ચાલ્યો હોય, જેને સારા સાર શું છે એનો કોઈ નિર્ણય નથી, એની પાસે કોઈ માપદંડ નથી, તો પછી કેમ નિર્ણય કરે કે આનું આ ને આનું આ? રોકાય એમ નહીં. જે કર્મો એના અધૂરા છે, એ તર્ક નો હાલે ત્યાં. એ ભણેલા નું આ દુઃખ છે. બસ આમથી આમ ફીટ બેહારવું ને આમથી આમ ફીટ બેહારવું, કાંઈ તો રખડે ને. મોટાની વાત હોય પણ જેને તીવ્ર તાલાવેલી લાગી હોય એને સેજ ભાગ ત્યાગ તો પોતાને ગ્રહણ કરવા જેવું તો મળી જતું નહીં. પોતે નીચો થઈને સાંભળે તો જરૂર એને પ્રભુ જ્ઞાન આપે, પણ એને તર્ક વિતર્ક કરીને હું એ કઈક જાણું છું આવું જો એનામાં હોય ને ભાવ, એટલે કોઈ બી સમજે. કેમ શું કહો? પોતે એમ જાણે કે હું ડાયો છું, એ ભાવ નથી કશો મારી પાસે. એ કશો નથી ત્યાં લગી કરે કેવી રીતે? એ ભાવ ઘસાઈ જાય તો ઓટોમેટિક ઉઠાવ થઈ આવે કે ઉઠાવા. પણ એ ઘસાવો નાની વાત જવાય? એના અહમ બેઠા હોય એ જાય કેવી રીતે મારી પાસે? જાય નહીં. આ શરણાગત બાપ પર્વતમ પેલો શ્લોક છે, આપણે હંમેશા બોલીએ પણ બોલી થતો વચ્ચેનો ઉઠાવ છે આપણી પાસે. પાપ પર્વતમ, શું પાપ ના પર્વત પહાડ હોય. અનુમતિ અહીંયા તુલકમાં એક હાથ જોડવાની જ વાત છે, ત્યાં ઓલા ભસ્મ થઈ જાય છો. જયારે જ્ઞાન ના તમે ગાડે ગાડા ભરો અને ચારિત્ર ની શક્તિ એમ તો લખો કરાવો, એમ તો એ લખવામાં તમારો વાંધો નહીં, કોઈ ને જરાય લખવામાં બોલવામાં જરાય વાંધો નથી. જ્ઞાન ના ગાંસડા અને એક અથડામણ શેની છે? સામાન્ય જનતાની. કોક નું જરા તપ કરવાનું, ઘરમાં કોક ને માળા ફેરવાનું, કોક ને જરાક બીજું, ત્યાં આવડા સંપૂર્ણ માની અને પછી થઈ જાય આગળ પાછળ હલવું નહીં, આગળ પાછળ હલવું નહીં, તો ત્યાં પૂર્ણ કામ થઈ જાય. પૂરો એ બેઠો હોય અને એ ઓછો પૂર્ણ કામ હોય તો તમે બધા મળીને એને પૂર્ણ કામ કરાવો. તમારા જેવા નો કહેવાય સ્વામી બીજા. હે એટલે આવડા ને થોડાક દાડા થાય તો હું તો ઉપડી ગયું. અને ઈશ્વર નું ઘર એવું છે કે પાપી માં પાપી હોય અને એકાંતિક ભક્ત થઈ શકે છે. ન કરવાના કામ કર્યા હોય અને ઈશ્વર એને માફી આપી દે છે. હવે આ ચાબી ઈશ્વર ની પાસે છે, એને શાસ્ત્ર અને મહાપુરુષો પાસે જ સમજવું જોઈએ. નહીં તો આપણે આપણા બધા ભલે સાધુ આપણે જ્યાં હૈયામાં હવ તપાસે કઈક ઈશ્વર ના ઘરની ભૂલ કરતા જ હોય. હવે ઈ બરાબર ગણતા હોય તો આપણો ઉદ્ધાર કદી થાય? એ લખી રાખ્યું હોય આપણું તો ઉદ્ધાર કદી થાય? માફ કરે ને? માફ તો માફ કેને કરે? દિન થાય નહીં, દિન નહીં. એને જે સૃષ્ટિ સર્જી છે, એના જે એને નિર્માણ કર્યા છે, એના કરેલા નિર્માણો એને માનવી ઠેલી શકે? એની આમાં કોઈ પહોંચી શકે? એવામાં તમારી ભૂલ થઈ હોય અને પછી કોક દી દિન થાવ તો માફ આપે. પણ આ રાગ દ્વેષ ને અહમ ભાવ ને માલિબા જે ઉપડ્યા છે એ કઈ ઈશ્વર ના નથી, એ તો આપણે ઉભા કર્યા છે. વાલો ને દવલો આ જે અંદર ના ભાગ એ બધા મનુષ્યો એ પોતે ઉભા કર્યા. એને કોઈ દી માફી ઈશ્વર નો આપે, કોઈ દી નો આપે માફી. અહમ ભાવ છે, હું ડાયો છું, હું સમજુ, ભાઈ નો સમજે. એને નાના મોટા ની બધે ગણના જ ન હોય, એનું ઈશ્વર કોઈ દી માફ કરતા નથી. શાસ્ત્રો વાંચો તો આની આ જ વાત આવે. ઓલો જટાયું દિન વેતક બીજું કઈ દિન મલિન અતિ મલિન ખરું. ભગવાન ના મોઢા હમ જોઈને હાથ ઉપર ડોક પડી આંખમાંથી ટપ ટપ આંગરે હું આવો પાપી, હું આવીએ આના ખોળામાં આના હાથમાં. જો એ ચિંતા આવી ગઈ એ જ્ઞાની ને ચિંતા ન આવે કોઈ, કારણ કે હું સમજુ છું. એ દિન કેવી રીતે થાય? એ દિન થાય કેવી રીતે? શાસ્ત્ર 4 વેદ 7 શાસ્ત્ર 18 પુરાણ ગમે એટલા વાંચો,
ભિન્નતા આવે. બટ વેદ પઠંદા સંધ્યા વંદા કર્મ ન ભંદા ઉન્યંત ઓંકાર જપંદા મુન્ય રહંતા અંદર મંદા મુકુંદા પુનિ કથા કહંદા લોક ઠકંદા વિકલ્પ ફિરંદા પરતંદા. જો બ્રહ્માંડ સ્વામી કેટલું પ્રશ્ન. સદગુરુ કા બંદા બ્રહ્માનંદા સાચ કહંદા સબહંદા. એક જ પ્રશ્ન છે. હળાહળ કળયુગ આવશે ને તો કલ્યાણ ખોટું નથી. હળાહળ આવી જાઓ પણ એના ભાવમાં જો જીવાઈ ગયું એટલે એનું કલ્યાણ છે. ગમે એટલા ધર્મ નિયમ પાળીને ચોખ્ખા તમે ખાઓ, દુનિયાની આગળ વખણાવો, પણ આ ભાવ ન પ્રગટ થાય ત્યાં લગી રોકાયેલા છે. આ શાસ્ત્ર માત્ર નો સૂર છે. આ સ્તોત્રો આપણે બોલીએ, શંકરાચાર્ય બોલ્યા છે અદ્વૈતી, છતાં પણ કેટલું સરસ બોલે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મોઢ. ઓલો વિદ્વાન થવા મહેનત કરતો હતો. જો ડુકડે કરણે અત્યારે જ્યાં તું મળી ગયો કે એને એમ કહ્યું. જો એટલે પાપીમાં પાપી હોય એનું કલ્યાણ છે. વૃત્તિ બદલે ત્યારે, અને એ વૃત્તિ બદલવાને માટે એને સમાગમ તો કરવો જ પડે. સત્સંગ વિના વૃત્તિ કોઈ જ ન બદલે. સત્સંગ પણ આ જીવ કરે છે પણ મને માન્યો કરે છે. એમાં વૃત્તિ બદલે છે ભાઈ, મને માન્યો એની વૃત્તિ બદલે છે. એટલે એ બિચારા એમ આ સૃષ્ટિ તો અનંત કાળ થી ચાલે, હજી ચાલનારી. એને કઈ ઉતાવળ નથી, પેલો આવી છે જે થાક તો જે આવી છે આગળ તું તારે લહેર મારી છે. પણ નુકસાની આપણે આના કરતા, કારણ કે આપણે આ ખોયું બધું એનું સંસારનું, અને આવ્યા અહીંયા અને પાછા ઈ ના રહી. આમ ભાવમાં વિચાર કરજો. બોલો કેમ જોશીભાઈ? મને સારું લાગે એ કહું છું. કોઈ ગમે એવો પાપી મચ્છી મારો પુરસ્કાર ની મારી વૃત્તિ ન ઉભી થાય. હૃદય માટે ન ઉપર ચડી કઈક વાતું ગઈ જુદી વાત છે કે મચ્છી માર છે ફલાણું છે. વૃત્તિ બદલે તો ક્યારે બદલે છે કહેવાય નહીં. અને ગમે તેવો પંડિત ધુરંધર હોય, ડિગ્રીઓ નગરી લીધી હોય, શું કામ? કાશીમાં જઈને મહામહોપાધ્યાય, આ મંડલેશ્વર, આવા શું મંડલેશ્વર આ માર્ગમાં ન હાલો એ કોઈ ભાઈ થીજી ગયા છો. આ પ્રશ્ન એવો એટલે અમને તેમાં જોરમાં કહું, મને તો આમાં કોક ને ચમક ચડી જાય મારું લેખે લાગે. બીજું કઈ એટલા હતું નહીં તો કઈ હું કઈ થાકી જાઉં તો કઈ બોલવાની શક્તિ હવે નથી. પણ એમ થાય કરું. બોલો ભાવ જીવન ગોઠવું, ભોગ જીવન ને જ્યાં સુધી હું ડાયો છું, મને કોઈક સારો કે એ ભાવનામાં ફરીએ છે ત્યાં લગી કોઈ બી ભાવ જીવન ન આવે. ભાવ જીવન ન આવે એ પાંડુરંગ શાસ્ત્ર ના શબ્દો છો. એ આ જમાના પ્રમાણે ગોઠવે ને બધા શબ્દો, પણ જરાક ફીટ બે છે તો હું લઈ લઉં. બોલો અને જે વાર્તા નિશ્ચય કરીને મનને વિશે ગ્રહણ કર્યું હોય તેને રાત દિવસ સંભાળવાનો જે અભ્યાસ રાખવો. જો દિવસે રાત્રિ અંબર એવું ક્યાં કીધું? તમે કહો રાત્રિ દિવસ એટલો પ્રયત્ન કરીએ છીએ ને. બોલો તેને રાત દિવસ સંભાળવાનો જે અભ્યાસ રાખવો તેને નિધિધ્યાસ કહીએ. અને તે વાર્તા જેવી હોય તેવી ને તેવી ચિંતન કર્યા વિના પણ સર્વે મૂર્તિમાન ની પેઠે ઈદમ સાંભળી આવે તેને સાક્ષાત્કાર કહીએ. શું સાક્ષાત્કાર? મૂર્તિ ની વાત નથી આજે. જે તમે સાંભળ્યું હોય ને એની હજી વાત છે. અંબાયા વિના યાદ આવી જાય. અમારા સ્વામી લખે છે એટલે હારા
સંભળ્યા વિના યાદ આવવું છે. આવી જાય ને ભાઈ સાધુરામ, આ કરો એટલે હારા, પણ વહેલા મોડું એ થવું જોઈએ. બોલો. અને જો એવી રીતે આત્માના સ્વરૂપ નું શ્રવણાદિ કર્યું હોય તો આત્મ સ્વરૂપ નો પણ એવી રીતે સાક્ષાત્કાર થાય. જો આપણે નિધિધ્યાસમાં વાત કરવામાં ધ્યાન રહેતી નથી. ઘણા ડાયા ડાયા વાતો કરે ને, બસ નિધિધ્યાસ હું આત્મા છું એમ કરતી નથી. જો એ પછી આવ્યું. પેલા તો જે સાંભળ્યું હોય એનો સાક્ષાત્કાર. શું એવી રીતે આત્માનો સાક્ષાત્કાર. પેલું જે શ્રવણ કર્યું હોય એનો આ સાક્ષાત્કાર. પછી એવી રીતે કહી અને પછી આત્માનું આવે છે. હું આત્મા છું, દેહ નથી. જયારે દેહ જ નથી તો હું ડાયો છું, હું મૂર્ખો છું, એ મનન થતું હશે કોઈ બી એને કાઢી નાખવું પડે. હો શું યાદ મારી પાસે શબ્દ છે. જો પેલા તો જે શ્રવણ કર્યું હોય એ એકદમ સાંભળી આવવું જોઈએ, અને એ વારંવાર સાંભળી આવે પછી આત્માના સ્વરૂપ નો તો સાક્ષાત્કાર અનુભવે કરીને થાય. એમે નહીં, પછી એમે નહીં, એમ સાક્ષાત્કાર કરવું. એમ કે ઓલું કર્યા પછી આ કરવું એમ નથી. આપણે આ ભગવાન ને માર્ગે હાલ્યા એટલે આપણે દેહ રૂપ નથી એટલું તો આવું જાણીએ છીએ બોલીને ગમે એમ. એનું મનન દ્વારા એ પછી નિધિધ્યાસ કરતા કરતા ધીરે ધીરે આત્મારૂપ બની જવાય. આત્મારૂપ બનવાનું શું? કોકે આપણું અપમાન કર્યું, કોક બે ગાળ્યું દીધું, આપણું મૂકી લીધું, આપણું આ કર્યું, એમાં આપણે ભગવાનના માર્ગ થી પાછા ન પડીએ તો એ આત્મારૂપ કહેવાય. અખડાઈ કરો પાછો ન પડે. આગળ મને જાય હું વાતું કરું પણ કોક આવીને બરાબર ચીણોટી લે જાય પછી હું આત્માની જ વાત કરું છું એટલે મને ચીણોટી દુઃખ ન થાય એમ ને. એ તો થવાનું જેમ હશે એમ. હો આત્મારૂપ થાય એ વાતું કરીએ પણ જ્ઞાનમાં સ્થિતિ ગોઠવવી જોઈએ. ક્યાંય પણ હાનિ વૃદ્ધિ સુખ દુઃખ માં એ નબળો વિચાર ન આવે. આનાથી બચવાનું આમ. હો અહીંયા આત્મારૂપ એટલે હું આ દેહ પડી જતો હશે અથવા દેહ બદલી જતો હશે એ કઈ બનવા યોગ્ય નથી. ઓલાનું હોય તો બાંધે, ઓલે લાત મારી દાણે મારે એવા તો જાજા નીકળે. અથવા દીકરા યાદ રાખજે હાલ તું ભલે કહી ગયો તારો લાગ આવે તેથી વાત તો વાટ જોતો હોય પાછો. એ આત્મારૂપ ન કહેવાય. એવા ભાવ ઉઠવા ન જોઈએ અકળામણ ના ન ઉઠે. ભેળા છો ને રાત્રિ દિવસ પણ તોય ખબર ન હોય ને અમે દેખતા એમ કોઈને ખબર નથી. આવડાય ભેળા રહે છે. મારા વખાણ કરે સાસુ બહુ હારા વાત હારી કરે થઈ પતી ગયો. આ બધાએ મળીને મને આત્મારૂપ કર્યો ખબર. બધાએ મળીને હા એ ન દેખાય. બોલો પછી અને જો એવી રીતે આત્માના સ્વરૂપ નું શ્રવણાદિક કર્યું હોય તો આત્મ સ્વરૂપ નો એવી રીતે સાક્ષાત્કાર થાય. અને જો ભગવાન નો એવી રીતે શ્રવણ મનન નિધિધ્યાસ કર્યો હોય તો ભગવાન નો એવી રીતે સાક્ષાત્કાર થાય છે. બોલો એ હું આવ્યું પાડો નોખું પાડો શબ્દો નું શ્રવણ કરીને જે રીતે સાક્ષાત્કાર થાય છે એવી રીતે આત્માના શ્રવણ થી જો મનન કર્યું હોય તો એમ જ સાક્ષાત્કાર થાય. અને જે રીતે આત્માના શ્રવણ થી આત્માનો સાક્ષાત્કાર થાય એવી રીતે ભગવત સ્વરૂપ નું શ્રવણ કર્યું હોય અને આ પ્રક્રિયાથી મનન કરીને તો એનો એટલે કેવી રીતે કરવું એ તો બહુ ખબર નથી. ઓલું તો આમાં આવ્યું એ આપડે બોલી દઈએ છીએ એટલું સારું છે. કોઈ ન બોલે તમે બોલો. પેલા તો અભ્યાસ અને શ્રવણ નો અભ્યાસ સાક્ષાત્કાર નો કરવો પડે. હા કરવો પડે. પેલો એ કરવો થાય છે કે નહીં એ તપાસ પછી આત્મા તરફ જાય પછી ભગવાન તરફ પછી ક્રમ નથી
એ તો અભણ માણસ હોય ને એ ભગવત ભાવ ને પામી જાય. અભણ માણસ એ આત્મભાવ ને પામી જાય અને વિદ્વાન હોય એ કઈ માનો આવે. તમે વિચાર કરજો ને. આ સાક્ષાત્કાર સાક્ષાત્કાર એટલે આત્માનું દર્શન, ભગવાન નું આત્માના દિવ્ય દર્શન કે એનો અનુભવ કે એ શું કહેવાય સાક્ષાત્કાર? આત્માના ગુણો આવી ગયા એટલે આત્માનું દર્શન થઈ ગયું. ભગવાન સિવાય બીજું વચ્ચે દેખાય નહીં, તરવરે નહીં, ભગવત ભાવ કહેવાય. એને આ દિવ્ય દર્શન ભગવાન ના આત્માના મને નહોતી હોય તો એ સાક્ષાત્કાર કહેવાય. આ સાક્ષાત્કાર સાક્ષાત્કાર થી વિશેષ નથી. સમાધિ થી કઈ એ નિર્ગુણ થઈ ગયો એવું નથી. હો એ તો વચનાત્મા આવે છે. હા, ત્યાં સમાધિ થઈ ભગવાન ના દર્શન છે. હાલો તો એ સાક્ષાત્કાર નો કહેવાય. સાક્ષાત્કાર તો પછી દેહ ભાવ આવે જ નહીં ત્યારે સાક્ષાત્કાર છે. આ તો ઉપલબ્ધ ભાવ છે, ભૂલ્યા નહીં. હો પછી મારું ખોટું હોય તમે કહો. ચોખ્ખી આત્મા વૃત્તિ થઈ ગઈ તો પછી આત્મભાવ દેહ ભાવ આવતો નથી મારે. તમે સુતા હો પડઘાય ભનુભાઈ જાગો એટલે તમે જાગો એટલે ભનુભાઈ કહ્યું તો આ જાગે સાક્ષાત્કાર એને ભનુભાઈ નો સાક્ષાત્કાર. હું ભનુભાઈ નથી એમ નથી છે. અને આરંભમાં જ આ બગડી જાય છે. શું ત્યાં નિશાળે ભણવા જાય છોકરા, એ આરંભમાં બગડી ગયો પછી એનું પાનું ન બંધાય. બગડી ગયો એટલે શું? માસ્તરે એકડો ઘૂંટાયો, લે એકડો એક દી ઘૂંટ્યો. પછી માસ્તર પાસે બપોર પછી જાય, આગલી જૂની રીત બપોરે આવે ત્યારે કે આવડી ગયો એકડો તો તો કયામાં કરે. ત્યાં ડાયો છોકરો હોય ને એ સાહેબ આ એકડો આમ કરું તો એકડો ન કહેવાય. એકડો શીખે. એટલે બુદ્ધિશાળી માણસો ને તો બહુ મુશ્કેલી છે. એવી ઓછી બુદ્ધિ વાળા ને મુશ્કેલી નથી. એને ઘણી મુશ્કેલી છે. એ ઓલીઓ સ્થિર ન થવા દે માલિબાથી કોઈ રીતે. પછી આગલા જમાનામાં કોપી બુકો હતી, હવે દીએ કાઢી નાખી બધી. છાપેલા એકડા પણ થોડી કટકેર છાપેલી, એમાં રંગ પૂરવાના. છેવટમાં પછી લખાવે તો સાહેબ બોલી જાઓ એમ કરી મીંડું કરી તો ખરો કર. ત્યારે મીંડા હવ ને આવડે ઊંઘવા ન પડે એટલે એનો મીંડું કરે. જે છે ત્યાં ગયું ઈ તરફ ઉભી લીટી થાય. હવે ઈ તરફ વાંચી ભાઈ તો એકડો. હા આ તો મારું હેલો બસ ઈ એમને એકડો. પણ ડાયો કહે છે સાહેબ આ તરફ લીટી તાણું તો આ તરફ વાળું લ્યો તો એકડો ન કહેવાય. કઈ માસ્તર હું એને કહે એનું વ્યાકરણ શું, એનો નિયમ શું કેવો? ચૂપ કે હું કમે એમ કહે ડાબું છોડી દે, બીજું બોલે. હવે જોઈ લો ઉપનિષદ વાંચો, એમાં આવે છે, એમાં ઘણી શંકાઓ કરી છે. શ્રદ્ધત્વમાં છેવટમાં ગુરુ કે શ્રદ્ધસ્વ, હું કમ એ સાંભળ અને શ્રદ્ધા રાખી, બીજો ઉપાય જ નહીં એનો. ત્યાં બુદ્ધિ પહોંચતી હશે. બુદ્ધિ તો માયાની દીકરી છે. શું બુદ્ધિ કઈ જ્ઞાન તત્વ નથી, માયાની દીકરી. જયારે માયાનું જ્ઞાન કેટલે લગી જાય ત્યારે બુદ્ધિ વાળા દાપણ કરે કે આપણને બધું બરાબર ખબર પડે. પણ ભાઈ માયાની દીકરી છે, તું માયા પર બતાવે કેવી રીતે? ત્યાં છોડી દેવું પડે. બુદ્ધે પરમ ગતા. હવે ગીતામાં પરમ ગતા બુદ્ધિ થી પાર જવું જોઈએ. આ તો બુદ્ધિ માં જ રોકાણ હોય. હું સમજુ હું ડાયો મને આવડે, હવે એને ક્યાંથી આવડે? કોઈ બી ક્યાંથી આવડે? ત્યાં ગૂંચવાઈ ગયો. વિદ્વાનોને કોઈ ક્યાં સાક્ષાત્કાર થયો? વિદ્વાનોને કોઈ સાક્ષાત્કાર થયો શાસ્ત્રમાં દેખાતું નથી, ક્યાંય શાસ્ત્રો નથી દેખાય, કોઈ દ્રષ્ટાંત નહીં. જંગલમાં ઋષિ મહર્ષિઓ દેખાતા, આવા ભણેલા નહોતા, એને સાક્ષાત્કાર. જ્યાં શ્રદ્ધા નથી ત્યાં સાક્ષાત્કાર થાય કેવી?
આવડા કહે છે કે મારી ઉપર બોલે છે. ના ભણવું એટલા માટે કે એને જલ્દી ઉપર ચડવાનો ચાન્સ છે, પણ એ પાછું એમાં ને એમાં ગૂંચવાઈ જાય. કઈ રીતે સ્વામિનારાયણ જો નિષ્ઠાન સારી દવા શરીર ને પૌષ્ટિકતા આપે કે ના આપે, પણ એની જઠરાગની માંડ 2 લાડુ પચાવે એવી હોય, હારા લાગ્યા એટલે 4 ખાધા 8 ખાધા, એટલે પૌષ્ટિકતા આપે અને માંડો પડે. એમ જીવ છે એ બિચારો શું સહન કરી શકે? એ જરાક બોલતા આવડે, જરાક જ્ઞાન આવે ત્યાં તો ખુદા ખુદ વાંદરા ને બેઠે હાલતું હોય. મરકટસ્ય સુરાપાનમ તત્ર વૃષ્ટિક દંશનમ તત્રાપી ભૂત સંજાર યદવા તદવા ભવિષ્યતિ. બહુ બુદ્ધિ આ કામ આપે છે, પણ બુદ્ધિ પોતે જ માયાનું તત્વ છે. એ અમાયિક વસ્તુને કેવી રીતે બતાવી શકે? માલિક બોલો. અને જો એવી રીતે આત્માના સ્વરૂપ નું શ્રવણાદિક કર્યું હોય તો આત્મ સ્વરૂપ નો એવી રીતે સાક્ષાત્કાર થાય. અને જો ભગવાન નો એવી રીતે શ્રવણ મનન નિધિધ્યાસ કર્યો હોય તો ભગવાન નો એવી રીતે સાક્ષાત્કાર થાય છે. પણ મનન ને નિધિધ્યાસ એ બે કરાવીને કેવળ શ્રવણે કરીને સાક્ષાત્કાર થતો નથી. અને જો ભગવાનના સ્વરૂપ નું દર્શન કરીને તેનું મનન ને નિધિધ્યાસ તે ન કર્યો હોય તો લાખ વર્ષ સુધી દર્શન કરે તો પણ તે સ્વરૂપ નો સાક્ષાત્કાર ન થાય. ભગવાનના સ્વરૂપ ના તમે કરો છો ને હંમેશા, એવી ભાવના કહેવાતી નથી હજી. તો દર્શન નથી થતા એ નથી થયું ને. આવડા 11 સાવત ગાંડા થાય ને બધા ત્યાં હરી આવીએ ફરી આવીએ આટો મારી આવીએ સાક્ષાત્કાર થાય. મૂર્તિ નો કાષ્ટ પાષાણ ચિત્રામણ એનો સાક્ષાત્કાર કરી શકતા નથી તો ભગવત તત્વ નો કેવી રીતે કરવો? પણ એ આને ખબર નથી. આ જઈ આવ્યા બધા થઈ ગયા બરાબર ના સારું લ્યો આપડે ક્યાં ના પાડી. આ બહુ બોલીએ તો નાસ્તિક કેવાય. નથી બહુ બોલી. રામકૃષ્ણ પરમહંસ ને કાલી નો સાક્ષાત્કાર થયો તો કેમ થયો? ક્યાં કઈ ડિગ્રી લઈ બેઠા? બરાબર ને. હાલો દેહ ભાવ હોય પણ બે ને ઓળખી રાખે તો અહીંયા આત્મા નો સાક્ષાત્કાર થાય. તમારે જાણે કે આત્મા રૂમ થયો એટલે દેહ ભાવ દેહ વયો જતો હશે, એના ભાવો વયા જાય, કાંઈ ન વયા જાય. મનુષ્ય દેહ ધાર્યો છે અત્યારે આત્મારૂપ થવામાં દેહ કઈ નોખો પડે. ખાવા નહીં જોઈએ, પીવા નહીં જોઈએ, સંદાસ જવા નહીં જોઈએ. બોલો આ જરા ઊંડા ઉતરી જવાનો. આ તો અમને કઈ બસ આત્મા ભાવ થઈ ગયો એટલે કઈ એટલે ચીનોટી ભરીએ ને એવડું હલે નહીં તો બરાબર. આ એના પ્રમાણે હવે ક્યાંથી મેળ ખાઈ પાય? ભગવત ભાવ ગમે એવો ભગવત ભાવ હોય એ દેખાય ક્યાં? માન અપમાન દુનિયાથી બીજી રીતે એને દુઃખ વેઠવું પડે તો એ વેઠી લે છે. આમું દેવા તૈયાર નથી થતો એ ભગવત ભાવ છે. બોલ્યો તો બપોરે દેહ પંચભૂત નો છે, ખવાતું છે એટલે તું ભગત છો, તારે શું કે એમ કે ચાલતું હશે કોઈ નહીં. આમ બહુ ઊંડા ઉતરવું જોઈએ. એમ છે સ્વામી શું છે? ભાવ છે એમાં બીજું કઈ નથી. જો આ ગુરુકુળ આખું છે, મારા તમે બધા વખાણ કરો, આવડા મારી ભેગા રહ્યા તો સારું કહે ખરું. આનો ઉપયોગ મારા આનંદમાં હું જો લેતો હોઉં તો મારો આખો ભાવ બદલી ગયો, ભાવ આવી ગયો. તમે બધા જેટલો આટલો આનંદમાં નહીં લ્યો તમારા દેહ ના તો એટલો તમારે ભગવત ભાવ કહેવાય. અને જો આમાં અહમ ને મમત્વ કરી અને પોતાના આનંદ ને માટે આનો ઉપયોગ કરતા હો
તો તમારો ભગવત ભાવ એ છે નહીં, આત્મભાવ છે નહીં, કઈ નથી. સેવા ભાવે નથી, કઈ નથી. સેવા નો કહેવાય. મંદિરો આવા કેવા મોટા જબરદસ્ત ભગવાને બનાવ્યા છે. તમે ગમે એટલા 16 શણગાર સજો, 56 ભોગ ધરો, પણ કઈ દિવ્ય ભાવ આવ્યા વિના કેવી રીતે તમારો ભાવ બદલ્યા વિના એ ભગવત ભાવ ઉભો ક્યાંથી થાય? માલિક ભાવ જ રહે માલિક પાસે. પેલા આગળનું સજના હસના કોણ કહી ગયા? સ્વામી ને ખબર સજના હસના ને ઓલું કઈ બોલો છો ને? હું સુંદર પ્રગટ જલા તમે આપડે જ્ઞાન સ્વામી સંભળાવે, મારો બોલવું નહીં. જસલ જાડેજા ને કહે છે આવડે સતી રાણી તોરલ જેસલ જાડેજા ને કહે છે આવડે તારી બેડલી ને બુડવા નહીં દઉં જાડેજા રે તોરલ કહે છે. અને જેસલ જાડેજા પણ પોતાના પાપ જાહેર કરતા કહે છે લૂંટી કુમારી નાર, સતી રાણી લૂંટી કુમારી નાર ને વનઘેરા મોરલા મારિયા તોરલ દેરે, એમ જેસલ કહે છે. જેટલા માથાના વાળ સતી રાણી, જેટલા માથાના વાળ તેટલા કુકર્મો કર્યા તોરલ દેરે, એમ જેસલ કહે છે. આવાને અંત્ય ભગવાન એની ઉપર દયા કરે છે. એવા પાપ આપણે કરતા નથી. આ ના હિંમત થવાની નથી. તમે વેદ ઉપનિષદો આવડ્યા કે ન આવડ્યા એની સાથે હમણાં કાંઈ સંબંધ નથી. બુદ્ધિ દીધી હોય તો આપણે એનો ઉપયોગ કરવો જોઈએ વધારે નિર્મળતા માટે, વહેલી નિર્મળતા આવે એટલા માટે. શું વહેલી? કારણ કે ઓઈલો સમજી ન શકે, આ સમજી શકે, વહેલી થાય. પણ જ્યાં સમજો ત્યાં મોડું થયું, કારણ કે હમ કર્યો કે મુંડાયો. હવે પછી તો ઉલટું મોડું થયું. નિર્માની થઈ થાય. અને આપડે તો સામાન્ય નિર્માની થતા નથી. મને જ્ઞાન એવું બીજાને નહીં. હવે ક્યાંથી આગળ આવે? ચાલો પછી તમારું બધા નું અપમાન થાય. બહુ બોલું તો ક્યાં થાય છે? હા ભાઈ, એમ હોય તમારે વખાણ કરવા દે ને મારે તો. એ મારા શું શાસ્ત્રો ના અધિકારીઓ છે એને અલ્પજીવ સમજી પોતાનું ગોખેલું નથી. દુનિયા આખી ઠેકડા મારે એ માટે ઉપર જ આ વાંદરા નું દ્રષ્ટાંત છે. એ ઠેકડા મારે એની. બોલો. અને ભગવાન, અને જો ભગવાન ના સ્વરૂપ નું દર્શન કરીને તેનું મનન અને નિધિધ્યાસ તે ના કર્યો હોય તો લાખ ઠેકડા મારે એ માટે ઉપર જ આ વાંદરા નું દ્રષ્ટાંત છે. એ ઠેકડા મારે એની. બોલો. અને ભગવાન, અને જો ભગવાન ના સ્વરૂપ નું દર્શન કરીને તેનું મનન અને નિધિધ્યાસ તે ના કર્યો હોય તો લાખ વર્ષ સુધી દર્શન કરે તો પણ તે સ્વરૂપ નો સાક્ષાત્કાર ન થાય. અને તે દર્શન તો કેવળ શ્રવણ માત્ર સરખું કહેવાય. જેને ભગવાનના અંગ અંગ નું દર્શન કરીને પછી તે અંગ અંગ નું મનન ને નિધિધ્યાસ તે કર્યો હશે તો તે અંગ આજ સહેજે સાંભળી આવતું હશે. કૃષ્ણ ભગવાન બેડા જાદવ હતા નતા, એનું ઘરનું કામે કરતા. એને ભગવાન ને જોયા હશે કે નહીં, પણ એનું ફળ એને કઈ ખરું? એને સાક્ષાત હતા.
એ રામાવતાર માં દેખો, એ સીતાજી ને હનુમાનજી ને લક્ષ્મણજી બે ચાર ને છોડીને કઈ દુનિયામાં માણસો એને નહોતા દેખ્યા, નો કઈ થાય. આ જરાય માલીબાથી આપણને કઈક આવડક હોય, આપણે કઈક કર્યું હોય, એનું અભિમાન લાવવાનું નથી પેલું તો, એ પછી આગળ વધાય. જો આવ્યું જરાક હું ડાયો છું એટલે એ નીચે જ જવાનું. ઉપનિષદ માં આવે છે, અને તમે અહીંયા દેખો છો, સૂર્ય પેલો ઉગે કે અરુણ પેલો ઉગે? હા, એ પેલો જોવાયો. અરુણોદય થયો. હા, ત્યાં અરુણોદય છે. એ અરુણોદય થાય એને 88,000 વાલ્ક્યાલ્યાદિક ઋષિઓ પાછે બજે હાલી અર્ઘ્ય આપતા જાય છે રક્ષણ નું. નકર રાક્ષસો આવીને ગળી જાય ને એની માવજત રહે છે. એ આપણે અરુણોદય થાય એટલે જરાક બુદ્ધિમાં અવકાશ આવે, ભગવાન તરફ હેત થાય, એ અરુણોદય છે. ત્યાં રાક્ષસો ઝપટ મારવા આવે. એમાં જો આહુતિ દેનારા ઓલા વાલખિલ્યાદિક જેવા ન હોય તો સૂર્યને ગળી જાય. એ આપણે જરાક જ્યાં ભગવાન ને રસ્તે ચાલીએ છીએ ને ત્યાં ઉપડે માલીબાથી માન, અહમ ને મમત્વ ને એવા ઉપડે છે ને એને ખાઈ જાય છે. આગળ ન જવાય. એ તળે એવી રીતે વાલખિલ્યાદિક ને ઠેકાણે સંત સમાગમ કીજે હો નિષદીન સંત સમાગમ કીશ. ઈવડાઈ નો જો ઓથ હોય ને તો ઓલા રાક્ષસો ન ગળાય, નહીં તો ગળવી જાય તરત ને તરત. જો સંત એટલે આ ભગવાન લુગડાથી નથી હો, સમજણ માં છે. તમે ભૂલ કરો એનું કઈ ભગવાન ને નથી. અહમ નો પહેવો છે, હું ડાયો છું તો ઓલા ખાઈ જાય રાક્ષસો આવી. બોલો. અને જે અંગ નું દર્શન માત્ર જ થયું હશે તો તે અંગ ને સંભાળતો હશે તો પણ નહીં સાંભળતો હોય. અને કેટલાક હરિભક્ત કહે છે જે અમે તો મહારાજ ની મૂર્તિ ને ધ્યાનમાં બેસીને ઘણા સંભાળીએ છીએ તો પણ એકે અંગ ધાર્યામાં નથી આવતું. તો સમગ્ર મૂર્તિ તો ક્યાંથી આવે? અને તેનું પણ એ જ કારણ છે જે ભગવાનની મૂર્તિના દર્શન માત્ર કરે છે પણ મનન અને નિધિધ્યાસ નથી કરતો. માટે કેમ ધાર્યામાં આવે? કા જે માયિક પદાર્થ છે તે પણ કેવળ દ્રષ્ટિ માત્રે દેખ્યું હોય ને કેવળ શ્રવણ માત્ર સાંભળ્યું હોય અને તેને જો મનમાં સંભાળી ન રાખ્યું હોય તો તે વિસરી જાય છે. તો જે અમાયિક ને દિવ્ય એવું જે ભગવાન નું સ્વરૂપ એ તો મનન ને નિધિધ્યાસ કર્યા વિના ક્યાંથી સાંભળે? જો અમાયિક વસ્તુ છે, આ અમાયિક છે. ઘણા જ્ઞાન માર્ગે અહમ બ્રહ્માસ્મિ સોહમ હમ સહ ઓળખે ને, નિર્ગુણ નિર્વિકાર નિરંજન નિરાકાર કહ્યું ને, એનું ધ્યાન કેમ કરો? આ આકાર વાળી વસ્તુને સંભાળવા બેહો છો તોય નથી આવતી, તો નિરાકાર નું ધ્યાન કેમ? આકાશ નું ધ્યાન કરો લ્યો તો આમાં કોક આ પડે, આમાં આ પડે. આપડે આકાશ પેલા આકાશ દેખ્યો છે ને, ઓમ નહી બોલે પણ મલિબા આકાશ જાણીએ કે આકાશ નિરાકાર છે તો એનો કોઈ પદાર્થ બને? ભગવાન નિરાકાર થયા તો એનાથી જગત સાકાર કેમ થયો? આટલું અનુમાન કોઈ ન આવે.
અને પછી આંખ્યું વીંજીને બે ધ્યાન કરે. શું ધ્યાન કરે? અંધારું દેખાય કા મનને છૂટી મળી ગઈ એટલે સંકલ્પ વિકલ્પ ના ઉપડી ગયો એક બાજુ. અને એ આ મોટી મોટી સભા હોય ને વિદ્વાનો કરતા બસ જરાક ધ્યાન કરી ધ્યાન શબ્દ છોડી દીધો. મૌન 2 મિનિટ મૌન કરે. મૌન એટલે શું થયું? કઈ ઘાટ નહીં થતા હોય. આ બધું બનાવટી અત્યારે કળિયુગ આવી ગયો બરાબર નો ખરેખર. 2 મિનિટ મૌન. મૌન એટલે શું? આપણું હાલે નહીં હોય એ વધવાનું છે અને આપણું ઘટવાનું છે એ ચોક્કસ માની જાઓ. આપણે જે કહીએ એ ઘટના માર્ગમાં છે, એવડા વધના માર્ગમાં છે. પોતાની બુદ્ધિનું ડાપણ કરનારો એ વધે પણ ઉપલબ્ધ. જેમ હાવ પાતળો હોય પછી ખોજા ચડ્યા જાડો થાય ને એની માં રાજી થાય કે મારો બેટો આ હવે હારો થયો જાડો થયો. અરે ભાઈ ખોજા ચડ્યા એ મરવા હતું છે. આજે જગત ને ખોજા ચડ્યા છે બુદ્ધિ ના. હો હવે એને તમે ગમે એટલું ગોતો ન ઉતરે ગળે. આ જગત આખું અત્યારે ખોજામાં છે. પાછા બોલતા જાય મોટી મોટી વાતો કરે. હું તો એને તરફ દઈ દઉં મારે તમારી વાતો સાંભળવી. આગળ બિચારા સેવક કહેવાય બધું કરે પણ હવે ખોટો ટાઈમ કાઢવો તો આત્માની વાત આવે તો માત કઈ બોલે નહીં. આ બારી આવી હોય તો તૈયાર આમ બધા. અમે દેખીએ છીએ ને આ ખરા પાટ ના ભાવનગર જિલ્લો હમણાં માંડવી ઘઉં ને બહુ પાકે છે ને એમાં રાજકારણી તો ગમે ત્યાંથી ખેંચી લઈએ ખરું. એટલે ડાપણ બહુ બુદ્ધિ બહુ બધા પટલી જાવ. આ પેલા દરબારો હતા ઈ ચોળી કરીને બેસતા ને અફીણ વાટે 5 જણા. હવે એના ચોરા બિચારા ના થયા કણબીઓ ના થયા. હવે ખરેખર રાત્રે દિવસ ચોરાનો વાંસ ના જાય. વંશ વધ્યો. આ સરકાર એવી આવી એને જ ઉભા કર્યા બધા એને. શું બિચારાને જ્ઞાન શું? આ માર્ગ કયો? ત્યાં મળ્યા તો એક કટકો એ જે હળદીના ગાંઠિયાનું આવ્યો ને ત્યાં બોર્ડ મારી દીધું ગાંધી ની દુકાન ગંધિયાણું. ગંધિયાણામાં કઈ ન મળે મલિકાથી. તમારે ઝવેરી નું દુકાન મારે બધા જ મારે છે. જે માયિક પદાર્થ છે તે પણ કેવળ દ્રષ્ટિ માત્રે દેખ્યું હોય અને કેવળ શ્રવણ માત્રે સાંભળ્યું હોય અને તેને જો મનમાં સંભાળી ન રાખ્યું હોય તો તે વિસરી જાય છે. તો જે અમાયિક ને દિવ્ય એવું જે ભગવાન નું સ્વરૂપ તે તો મનન અને નિધિધ્યાસ કર્યા વિના ક્યાંથી સાંભળે. માટે ભગવાન નું દર્શન કરીને તથા વાર્તા સાંભળીને જો તેનું મનન અને નિધિધ્યાસ નિરંતર કર્યા કરે તો તેનો સાક્ષાત્કાર થાય. નહીં તો આખી ઉંમર દર્શન શ્રવણ કરે તો પણ સાક્ષાત્કાર થાય નહીં. ઇતિ વચનામૃતમ. એવી રીતે સારંગપુર નું 3જું વચનામૃતમ થયું. બરાબર થઈ ગયું.